નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર। ડાંગ જિલ્લા પંચાયતની સાકર પાતળ બેઠક નંબર 14 પર કોંગ્રેસના દિગ્ગજ મંગળ ગાવિતની ભવ્ય છે। ડાંગ જિલ્લામાં યોજાયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં સાકર પાતળ બેઠક નંબર 14 પર કોંગ્રેસ પાર્ટીને નોંધપાત્ર સફળતા મળી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા મંગળ ગાવિતે પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકીને ભવ્ય જીત હાંસલ કરી છે। આ જીતને કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે। મંગળ ગાવિતની જીત પાછળ સ્થાનિક જનતાનો વિશ્વાસ, વિકાસના મુદ્દાઓને લાંબા સમયથી કરવામાં આવેલ સામાજિક કાર્યો મુખ્ય કારણ માનવામાં આવે છે। મતગણતરી દરમિયાન ગાવિતને મળેલા બહુમતી મતોએ સ્પષ્ટ કરી દીધું કે મતદાતાઓએ તેમને જ મજબૂત નેતૃત્વ તરીકે પસંદ કર્યા છે। જીત બાદ મંગળ ગાવિતે પોતાના સમર્થકોને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે। તેમણે પીવાનું પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ કાર્યકરોમાં જીતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો। આ જીતથી ડાંગ જિલ્લામાં કોંગ્રેસને નવી ઉર્જા મળી છે અને આવનારા સમયમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। ભાજપના વચેટિયાઓ મને હરાવવાની વાત કરતા હતા ત્યારે પ્રજા મને હૂંફ આપતી છે કે નહીં સાહેબ આપણી પાકી જીત છે। ક્યારેક છે તો ઈવીએમની ધમકી આપે, ક્યારેક છે તો એ લોકોના જે વચેટિયાઓ હતા એ લોકો મને હરાવવાની ધમકી આપતા હતા, પણ મને પૂરેપૂરો પ્રજા પર, મતદારો પર વિશ્વાસ હતો કે પ્રજા મારી પડખે છે, પ્રજા મને મત આપવાના છે અને એ પ્રજા આજે જે વિજય થયો છે એ મારો નહીં પણ પ્રજાનો વિજય છે, મતદારોનો વિજય છે। અને હર હંમેશા આ 8મી વખત 7 વખત ચૂંટણી લડ્યો હતો એમાં વિજય થયો હતો અને સળંગ આજે 8મી વખત પણ મેં વિજય બન્યો છું। આ 8મી વખત વિજય અપાવવામાં મતદારોનો, પ્રજાનો શું ફાળો છે અને એ પ્રજાએ મને જીત અપાવી છે, એમની સેવા કરવા માટે અત્યારથી હું મંડી પડવાનો છું।